ઈ ઓલિયા પુરુષની દ્રષ્ટિ કેવી હતી? જગતગુરુ શંકરાચાર્ય આવ્યા સત્તાધારની જગ્યામાં અને ટ્રક વાળા કોકે બાપુ પાસે આવીને કીધું, બાપુ કે ટ્રક કોડીનાર બાજુ જાય છે. ટ્રક વાળા કોડીનાર જતા હોય ને તો શામજી બાપુ એમ કેતા ડુંગળી ભરતા આવજો, જગ્યામાં ખાવા થાય. એટલે ટ્રક વાળા કે બાપુ કાલ ટ્રક જાય છે કોડીનાર, તો કે ડુંગળી ભરતા આવજો. એક બાજુમાં સાધુ બેઠા હતા અને શામજી બાપુ નામ ઠો માર્યો કે બાપુ અહીં ડુંગળી ન બોલાય, જગતગુરુ શંકરાચાર્ય બેઠા. તો કે ડુંગળી ન ખવાય કે ઈ ન ખાય. તો શામજી બાપુ ની આંખમાં જર્જરી આવી ગયા ને એટલું કીધું કે હે શંકરાચાર્ય બાપા, ડુંગળી ન ખવાય, અમે તો ખટારા મોટે ખાઈ ગયા છે. તમે કહેતા હોય તો એનું પ્રાયશ્ચિત કરી નાખી, અમે અહીંયા જગત કરી નાખી. પણ જગતગુરુ શંકરાચાર્ય એક જ સેકન્ડ શામજી બાપુનું હામું જોઈ અને એટલું બોલ્યા, તમારે ખવાય કે તમને વાંધો નહીં. શામજી બાપુ કે જો આપણે ડુંગળી ખવાય. બાપુએ કીધું કે 2 ખટારા ડુંગળી ભરતા આવજો. બોલ, શામજી બાપુને આપણે યાદ કરીએ, પૂજ્ય શામજી બાપુના ચરણોમાં લાખ લાખ વંદન, પણ એને જન્મ દેનારી જનેતાના ચરણોમાં 1.25 લાખ વંદન કે આવી વિભૂતિ જેના ઉદરે પાકી. હા, જગતનું દર્શન માં કરાવે. હા, કે આ તારો બાપ છે, આ તારા કાકા છે, કુટુંબ છે, આ તારો સમાજ છે, આ તારું ગામ છે, આ તારો દેશ છે. જગતનું દર્શન માં કરાવે. પછી કોક દીકરા મોટા થયા પછી શામજી બાપુ જેવા થાય, મુક્તાનંદ બાપુ જેવા થાય, મોરારી બાપુ જેવા થાય, શેરનાથ બાપુ જેવા થાય, કે જીવરાજ બાપુ જેવા થાય, કે મોટા થયા પછી એની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છીએ. એ જ માનવ જીવનની સાર્થકતા. હા.